વાગ્યા છે બપોરના 1:15 છે અત્યારે અને બધું કામ પતી ગયું જસ્ટ અત્યારે જો પોતું કરીને હું બેઠી અને મમ્મી એમનું કામ પતાવી બેઠા મમ્મી જો શું ઓપન કરો આ શું આવ્યું મમ્મી મારી દવા કઈ બીજી મંગાઈ આયુર્વેદિક જે લઉં ને ઓલી બોટલ વાળી મોટી અચ્છા 2 ડબ્બા કઈ નહીં હવે આયરી બોટલ સિરપ છે ખતરનાક નોર્મલ માણસ પીવે તો વાળ ઊંચા થઈ જાય માથાના એટલે આમ એટલું સ્ટ્રોંગ ટેસ્ટ આવે દિવસમાં 2 વાર પીવું પડે હું જો હું ગીત સાંભળતી ત્યારે કયું ગીત છે ડીનો એલન વોકર નું લીલી જો આમની ગ્રીન દવા અને યલો આવે ને બ્રાઉન કલર ની હોય ગ્રીન કલર ની બોટલ અચ્છા ગ્રીન કલર ની બોટલ બ્રાઉન અને યલો આમાં યલો હોય આમ બ્રાઉન કલર ની કડવી કલર વધારે પડતી જ કડવી મમ્મી આજનું લુક તો આપા શું પહેર્યું એ ઈ તે લુક શું આપે ની કાનો જો આજે સીડીઓ છે આઈને ઘરે શીખો પર થાક લાગ્યો હોય થાકી ગયો ગરમી નો થાક એટલે લાગ્યો સવારે એને કેટલા 5 વાગે તો ઉઠી જ જવું પડે મોડામાં મોડું 6 વાગે તો બસ આવી જાય બસ આવે છે ને સોરી સ્કૂલ વેન આવે હા સ્કૂલ વેન આવે સ્કૂલ બસ આવી જાય 6:20 એને રેડી રેડી અને 6 વાગે જતું રહેવું પડે જાય ગેટ પાઇપ એટલે 5 વાગે ઉઠે કલાક તૈયાર થતા લાગે 6 વાગે સીધો જતો રહે 7 વાગે પહોંચે 2 કલાક ને વહેલા ઉઠવું પડે અને અત્યારે જ્યાં સુધી તૈયાર થાય ત્યાં મારે ત્યાં સુધી મમ્મી ચેક કરે ત્યાં સુધી રહેવું જ પડે એને તો હોઈ જાય પાછો એના કેવું થાય નહીં લીધું હોય ને પછી બધાને જોવે ને કે બધા હુઈ જાય હું તો નહીં લીધું હોય તોય હુઈ જાય એટલે મારે નાયરે રહેવું જ પડે અને અમે બેઠા છીએ બોર થઈ કેમ કે આજ બહુ ગરમી છે મમ્મી જો कुछ कहना है सुविचार तो दो मुंह कैसा पपैया जैसा हो गया है मम्मी का क्या हो रहा लाए सिर दर्द की दवाई क्या है હું મમ્મીને તમને મેં તો પહેલા બ્લોગમાં કીધું તમે એ બ્લોગ જોઈ લેજો મેં પહેલેથી મમ્મીને કીધું છે કે બહુ ટેન્શન નહીં લેવાનું કોલેસ્ટ્રોલ છે બહુ બધા બહુ હાઈ કોલેસ્ટ્રોલ તો બહુ ટેન્શન નહીં લેવાનું આલતુ ફાલતુ વસ્તુમાં ધ્યાન નહીં આપવાનું તો એમને ટેન્શન તો ભરેલું છે મગજમાં હું ઘણી ના પાડું પણ થોડી તબિયત હા તબિયત નથી હારી કીધું તું મેં ચક્કર આવે હવે અત્યારે પછી ચેસ્ટ પેઇન થાય માથું દુખે ના પાડી હતી કે કઈ ચિંતા ન કરશો તો મમ્મી કોને કહેવાય મમ્મી ને ચિંતા હોય તો બીજી મમ્મી ને હોય ને હોય મારી મમ્મી ને તો હોય જ ચિંતા જો ગઈ આપણે ટોયલેટ ગયા બહુ ગરમી ઊંઘ હરખી નથી આવતી અને જો આજનું આપણું લુક હતું તમને બતાવું ભૂલી ગઈ હતી જો અહીંયા બે ઘાસ નહીં કે આવું છે હું બંધ એક બોલ શું એ કાનો બોલ પહેલી વાર વ્લોગમાં હવે અમે જઈએ છીએ ઢોસાનું ખીરું લેવા માટે હે આટલો બધો ઢગલો ક્યાંથી આવી ગયો અહીંયા આવી ગયો હે તો કે વસ્તુ ઉપર લઈ ગયું હે સી ખબર તો અહીંયા ઉપર તો હોવું જોઈએ જો ગાય અમારા બ્લોકમાં અહીંયા નીચે કચરો છે મમ્મી જો कंफ्यूजन ही कंफ्यूजन है सॉल्यूशन कुछ पता नहीं ઉડાડો કે પછી કોણે ઉડાડવા ગમે એને ઉડાડો
ઉપરથી ખાવ ગમે ઉડાડો છે પાછો ऐसा क्यों करते हो यार કોઈ ખરાબ ખરાબ થાય લોબી આપડી તે. કઈ નહીં જો હવે અમે નીકળીએ છીએ લાય ચાલ. મસાનું ખીરું ઘરની ચાવી લાય હા પણ ઘરની ચાવી પણ આમ ઘરની ચાવી કરો હો જો હવે નીકળી છે બા ખીરું લઈને ઘરે આવી ગયા છીએ અને જો બધી તૈયારી ટમેટા બહાર કાઢી દીધા ટમેટા કેમ કે હું ટમેટાની એક મસ્ત સ્પાઈસી ચટણી બનાવું છું મારા માટે હું તમને રેસીપી પણ આજે બતાવીશ અને જો એક બાજુ દાળ લઈ લીધી છે આ બીજા કુકરમાં બટેકા બાફવા મૂકીશ અને ખીરું ફ્રીજમાં મૂક્યું તમે ફ્રીજમાં મૂકું ખીરું ફ્રીજમાં અને હવે બટેકા બફાય ને બધું બાફવાનું છે એ મૂકી દઈએ દાળ બાફવા મૂકવાની છે પછી આપણે ચટણી બનાવી નાખીએ એટલે 3 કામ થઈ જાય જોડે પછી બેટવા બેસું છું અત્યારે ચોળી હોય બીટવાની હા કાલ ટિફિનમાં પછી તમે તો નહોતા બોલવાના બ્લોગમાં કેમ બોલ્યા ક્યાં મૂકી શું કામ મૂક્યું આવી જો અને આજે મસ્ત એક વસ્તુ લઈને આવ્યા છીએ બધાની બહુ ફેવરેટ હશે મારી પણ બહુ ફેવરેટ છે બહુ જ ફેવરેટ છે મારી અને આટલી ગરમીમાં કાચી કેરી તો મસ્ત મજાની કાચી કેરી લાયા છીએ આઈ જસ્ટ લવ ઇટ અને જો મેં ત્યાંનો સ્પેશિયલ આજે સાંભાર મસાલો હોય ને એ સ્પેશિયલ લાયા છીએ ટેસ્ટ કરવા કે કેવો આવે છે આ અમે ઓલો શું કે આપણે શેનો વાપરી મમ્મી કિચન એક્સપ્રેસ હા કિચન એક્સપ્રેસ નો જ વાપરીએ છે સાંભાર મસાલો હા પણ આ વખતે ત્યાં જોયા અને કીધું કે આ સારો આવે છે કે સ્પેશિયલ સાંભાર મસાલો છે તો કઈ નહીં ટ્રાય કરીએ આનાથી કંઈક અલગ ટેસ્ટ આવે છે કઈ કેવો ટેસ્ટ આવે છે જોઈએ અને જો સારા હશે તો હું પણ તમને સજેસ્ટ કરીશ કે મેં આ જ લાવજો રિવ્યુઝ આપીશ તમને અને આ જો રિવ્યુઝ જો હવે મમ્મી સાંભાર બનાવે છે મમ્મી તમને કેવો સાંભાર આવડે સારો કે ઠીક નહીં મને આપણી સ્ટાઇલમાં આવડે છે આપણી સ્ટાઇલમાં તો જો સાંભાર અહીંયા બને છે હું અહીંયા બટેકા ફોલતી હતી અહીં કચવા માંગુ છું અને ખીરું હજી જો ફ્રીજમાં થોડી વાર મૂક્યું હતું કે બહાર બાફમાં મીઠું નાખ્યું હતું અને જો ડુંગળી મોરી લીધી છે બટેકા મોરવા હજી બટેકા મોરવાના છે તમે રીલ્સ જોતા હશો તમને ખબર જ છે હું કોની કોપી કરું કોણ મોરી લીધી છે ડુંગળી અને જો અને હા આ જો મેં લહણ લઈ લીધું છે ટમેટા મોરી લીધા છે આ છે ને હું ચટણી બનાવું છું એટલે અંદર લસણ અને હજી ટમેટાની ભાજી હવે બનાવવાની છે અંદરનું સ્ટફિંગ અને મમ્મી જોઈ લો હાય મને જ બોલવાનું અને જો હવે આ બધું કામ લીધું છે કપડા બગડે અને ઢોસા બનવાનું ચાલુ ચાલે છે કેમ કે મમ્મીને પેપર ઢોસા જ ખાવાના પેપર ઢોસા અને તેલ વગર તેલ વગરના આપણે ક્યાં તેલ નાખી ઢોસામાં નથી અમે ઢોસામાં તેલ જ યુઝ નથી કરતા નોનસ્ટિક માં ડાયરેક્ટ વિધાઉટ ઓઇલ જ ઉખડી તો જાય જ તે એટલે વિધાઉટ તેલ જ અમે ખાઈ સારા લાગે તમે ક્યારે ઓઇલી હોય તો જો હવે ભાજી મારે તેલ ગરમ થયું હવે બનાવી દઈએ છે
જો મેં આમાં લેમન અને થોડું કેપિટલ એકદમ થોડું વાળું સોલ્ટ એડ કરી છે સોલ્ટ થોડું માઇનર સોલ્ટ અને થોડું લેમન નાખી વધારે ચાલે છે મને બહુ સારી એટલે લેમન પહેલી વાર નાખ્યું દર વખતે ઘરે નાખું છું પણ આ બનાવ પછી પહેલી વાર લેમન પહેલી વાર નાખ્યું પણ ચાલુ છે તમે પણ નાખી શકો અને આ ચટણી તમે ઘરે બનાવશો અને બહુ મજા આવશે ઢોસામાં તમારે કોઈ વસ્તુ સ્પાઈસી કરવો હોય તો તમે ડાયરેક્ટ આમ ચીનું તમે કીધું બાકી ઉપર તમે ડાયરેક્ટ ચટણી ડાયરેક્ટ પણ ચટણી ખાવું બહુ બહુ મસ્ત ચટણી તમે ઝડપથી ટ્રાય કરો હોય ને પણ હા મેં કીધું તમે પહેલી વાર ટ્રાય કર્યું મેં પહેલી વાર લીધું મેં કીધું કોઈ તો ખાવી કે एकदम राउंड करना ट्राई करें भाई થોડુંક નીચેથી સીધું એટલે ફર્સ્ટ ટાઈમ નથી બનાવતી ઘણી વાર બનાવું છું હમણાંથી બહુ બનાવું તો મને શોખ છે હું બનાવું હું વેઇટ કરવું પડે મમ્મી જો મસ્ત મજાના ઢોસા ચાપે છે કેવા લાગ્યા ઢોસા જો એને સાંભાર અને થોડી નાની ચટણી અને પ્લેન હજી ખાવા તો બનાવી દો હજી કંઈ ના બનાવી હતા મમ્મીને તો ખાવાનું તે પણ ખાવા તો સાદા ટાઈપ લાલ કલર દે જાઓ બધા માટે ઢોસા બનાવીને મારા બનાવ્યા છે મેં ઢોસા પપ્પાએ ખાઈ લીધું કાનાએ પણ ખાઈ લીધું અને મમ્મીએ પણ ખાઈ લીધું હાય અને જો હવે હું જમવા બેઠી જ છું અને જો આ એક ટમેટાની અને સ્પાઈસી બે મિક્સ ચટણી છે પછી દાળ સાંભાર હું મને નથી ભાવતો અને આ છે નારિયેળની ચટણી તો બસ હવે મસ્ત એન્જોય કરું ખાવાનું 5-6 ઢોસા ખાઈ જાઉં તો ચાલો આપણે ખાવાનું એન્જોય કરો ચલો તમે પણ ઢોસા ખાઈ જમી લીધું છે અને નીચે થોડી વાર વોક કરવા આવ્યા છીએ પપ્પા મૌલિક આવી ગયા જો પપ્પા પણ આવી ગયા એ મૌલિક ને મળવા ગયા હતા કેમ કે આ નીચે જ રમે છે કે હું નીચે રમું તમે લોકો જાઓ તો પછી હું અને મમ્મી જઈએ છીએ
તો મોડી કોવિડ છે ત્યારે જો કઈ નહીં તો વોક કરવા જઈએ છે, થોડું ઘણું વોક કરીશું ઠંડા પવનમાં. કાલ નીચે ઘરે આવી ગયા છીએ અને મમ્મી જો મસ્ત શું લાગે તમારે બેની મુક્તિ છે ને દૂધ છે. ઓકે. અને જો આજે મહેમાન છે, જૂના મહેમાન છે, નવા નથી. આમને તમે જોયા જ હશે. તો એને તમે પેલા જોયેલો છે માહિર. મીકો યાદ હે મીકો અમાર રીલ્સ માં મીકો અને મીકો છે. બધાને સબસ્ક્રાઇબ કરજો. બધાને ક્યાં તો ગાઈસ સબસ્ક્રાઇબ કરજો, બાકી તો મને ખબર નહીં. લો લાઈક જો ભૂમિ આ તો કહી દે તો ખબર. કહી દે તો ગાઈસ ફટાફટ કરાઈ દેજો. કેટલા 10K ના એક કે કરવા દે ને પેલા 10K પછી આપણે સીધા 10K કર. સર ચલો બાય બાય બાય. ચલો તો હવે ઘરે આવી ગયા છીએ ને આપણે ઘરે હવે મસ્ત AC ચાલુ કરીને મસ્ત ગુલ્ફીના મજા લઈશું. મમ્મી માટે મમ્મીને બીજું કોઈ આઈસ્ક્રીમ ખવાય નહીં એટલે મમ્મી માટે વેનીલા લઈ વેનીલા હા તમારા હાટુ સૌથી મોંઘો તમારો હે હાસ તો આમાં પેલો 20 વાળી કવા 25 વાળો હે 50 હું 25 વાળો જ છે. તો મમ્મી પિક્ચરમાં મૂકી દો અંધારું કે દેખાતો નહીં હોય. ચાલો ગાઈસ હવે આપણે આજનો વ્લોગ અહીંયા end કરીશું. આચો બે લખી કરે પેલા આ ડાબા તો આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીશું. તમને મારો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમને વિડીયો પસંદ આવે તો કોમેન્ટ પણ કરજો કે વિડીયો કેવો લાગ્યો. કઈ કેવું છે મમ્મી? ગુડ નાઇટ. ચલો તો મળીએ કાલે એક નવા વ્લોગ સાથે, એક નવા કોન્ટેન્ટ સાથે, એક નવી મસ્તી સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.